રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ ચેનલ। હવે જોઈએ અગત્યના સમાચાર। પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં સમગ્ર ગુજરાત રાજ્યનો ક્ષત્રિય સમાજ એકઠો થયો છે, ત્યારે આજે વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટી સાંસદના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય તેને નિમિત્તે વડોદરા અને આસપાસના ગામના ક્ષત્રિય સમાજના લોકોને નજરકેદ કરવામાં આવ્યા હતા। સમગ્ર દેશના રાજકારણમાં રાજકોટના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય વિરુદ્ધ કરાયેલી અભદ્ર ટિપ્પણીનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે, જે અનુસંધાને સમગ્ર દેશના ક્ષત્રિયોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। એક તરફ ક્ષત્રિયોએ મન મનાવી લીધું છે કે પુરુષોત્તમ રૂપાલાના વિરુદ્ધમાં મતદાન કરવું અને જાહેરમાં પણ વિરોધ નોંધાવવો। તેવામાં આજે વડોદરા ખાતે ભારતીય જનતા પાર્ટીના સાંસદના ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવવાના હોય ત્યારે વડોદરા શહેર તેમજ આસપાસના ગામના અને જિલ્લાના તમામ ક્ષત્રિય આગેવાનોને વડોદરા પોલીસ, જિલ્લા પોલીસ અને તાલુકા પોલીસ દ્વારા નજરકેદ કરવામાં આવ્યા છે। વડોદરા તાલુકાના શેરખી ગામના ક્ષત્રિય આગેવાન પરમાર નરેન્દ્રસિંહ પ્રતાપસિંહ વડોદરા જિલ્લા ક્ષત્રિય સભા પ્રમુખની અટક કરવામાં આવતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે। શેરખી ગામના ક્ષત્રિય આગેવાનોની અટક તથા શહેરી વિસ્તાર તેમજ ગ્રામ્ય વિસ્તારના અનેક ક્ષત્રિય ભાઈઓ તાલુકા પોલીસ મથક ખાતે પહોંચ્યા હતા અને વિરોધ પ્રદર્શન કર્યું હતું। જય માતાજી, જય ભવાની, જય સોમનાથ। આજે વડોદરા જિલ્લામાંથી અલગ અલગ સ્થળોએથી અલગ અલગ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ક્ષત્રિય યુવાન, ક્ષત્રિય આગેવાનો એમની જે અટકાયત કરવામાં આવી છે, અમારા શેરખી વિસ્તારમાંથી અમારા ક્ષત્રિય સમાજના આગેવાન પ્રમુખશ્રી એવા નરેન્દ્રસિંહ શેરખી બાપુની એમની અટકાયત કરવામાં આવી છે। બીજા અલગ અલગ વિસ્તારમાં બી આપણા બાપુઓના નામ ખબર છે, બધા નામ અલગ અલગ વિસ્તારમાં છે। અલ્પેશસિંહ ગોહિલ, કુલદીપસિંહ વાઘેલા, પછી આપણા ડેપ્યુટી સરપંચ અનગરના મહેન્દ્રસિંહ ગોહિલ, એ અલગ અલગ જગ્યાએથી અમને ઉઠાવી અને સીધા પોલીસ સ્ટેશનમાં મૂક્યા છે। એટલે એક આ તાનાશાહી છે, ભાજપની એક આ તાનાશાહી છે અને તાનાશાહી જો નહીં અટકે તો આ ક્ષત્રિય સમાજને તમે ભૂલ કરો છો। એ ક્ષત્રિય સમાજ જે દિવસે બહાર નીકળશે તે દિવસે ઘણું બધું ખરાબ થશે અને આ તો હજુ યુવાનોએ હાથમાં દંડા પકડેલા નથી। જે દિવસ દંડા પકડશે ને તે દિવસ આ મિટિંગો અહીં નહીં, ગાંધીનગરમાં બી મિટિંગ નહીં થાય। એટલે આ એક ચીમકી ગણો કે તમે જે ગણો એ। जय भवानी, जय भवानी। प्लेसमेंट्स प्लेसमेंट्स प्लेसमेंट्स, आपको भी प्लेसमेंट्स चाहिए? चलिए दिलाता हूं। हम इस वक्त मौजूद हैं सयाजीगंज में अरीना एनिमेशन में, जिसने देश को कई बड़े डिजाइनर्स, 3D आर्टिस्ट, वेब डेवलपर और डिजिटल मार्केटिंग एग्जीक्यूटिव्स दिए हैं। इनके साथ कोलैबोरेटेड हैं वडोदरा के 400 प्लस प्लेसमेंट पार्टनर्स, और इन सभी प्लेसमेंट पार्टनर्स की प्रायोरिटी है सिर्फ और सिर्फ अरीना। सिर्फ और सिर्फ अरीना ही क्यों? अरे भाई, इसमें कोई जैक वैक नहीं है, समझाता हूं। क्योंकि प्लेसमेंट पार्टनर्स को भी पता है कि अरीना में उनको सबसे अच्छे स्टूडेंट्स मिलेंगे। क्यों? क्योंकि यहां पर पर्सनालिटी डेवलपमेंट, कम्युनिकेशन स्किल्स, रिज्यूम राइटिंग और इसके साथ साथ मॉक टेस्ट भी कराए जाते हैं, ताकि जो रिक्रूटर है उसको डिजायर्ड कैंडिडेट और प्रिपेयर्ड कैंडिडेट पहले से ही मिल जाए। अरीना ने देश के कई शहरों में बड़ी स्ट्रेंथ में प्लेसमेंट्स भी कराए हैं। सिटीज लाइक मुंबई, दिल्ली, कैलकाटा, बैंगलोर, हैदराबाद। प्लेसमेंट्स के मामले में इन सिटीज में इनका दबदबा है। देश के बड़े बड़े स्टूडियोज, गेमिंग प्लेटफॉर्म्स और कंपनीज के साथ इनका कोलैबोरेशन है, और ये जर्नी 1-2 साल की नहीं, पूरे 27 साल की है। 27 साल का अरीना का भरोसा। तो देर किस बात की और टेंशन में क्यों जीना है? अरे आपके अपने शहर वडोदरा में एरीना है।